બેન હમણાં રોયા હતા એને ખાવું હતું ગોળ મોટો તો મહેલી નહીં તો રોય ગોદરા ઓટીને ક્યાં નહીં બનાવે બાટા મારતી હતી બે રારું પાડી ને તો હું પીશો શું ચા ટુકુર ચા પી રહ્યા રે શું બોલ ફોન તો ટોપ હો તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે તો છે સોમવાર ને અમારે જવાનું છે એ હેતુ કે ક્યાં જવાનું છે હા તો આજે આખો દે રખડવાનું કે બપોર સુધી ના હો આખો દી અહીં આખો દી દુકાન કોણ ખોલશે પછી પછી ચિઠ્ઠી લખાવાની ગયા હતા હમણાં વિનો દીધું તો એ બધે આટલું દોરા ને એવું બધું લઈ હતું એ હમણાં બાંધી લીધા છે કાંઈ હેતુ એ બાંધી લીધા છે બધાને એટલે ઈશુ હું હાલે હે કે ઓલે ગેમ છે ને એને લઈ જાવી સારવાર કઈ લઈ જાવી હતી આ લઈ જવું તું ને તારે હારવાર હા તો કાંઈ તારે અહીંયા શું તારે કરવું છે ગેમ ગાડીમાં થોડીક રમવાની હોય હા બધું છે ગાડીમાં જવાનું ફોર વ્હીલમાં જવાનું કે મોટરસાયકલ લઈને જવાનું ફોવડી હું લઈને જવાનું ફોવડી ફોર વ્હીલમાં બેસી ગયા છે હેતુ બેન અહીંયા બેઠા પાછળ ને એને આખો ખાસ ખોલો છે કાચ એટલે ઉદા ઈ છે એટલો જ ખુલે કાચ હવે આખો નો ખુલે કોને કીધું આખો ખુલે પાછળનો હા તો હોઈ જાય ને કઈ વાંધો નહીં એ દીશુભાઈ તારે આગળ બેહવું હતું ને વેન કરતો હતો ને શું પડ્યું જોતો હવે શું છે હા અમે આ દીશુભાઈ ને આંખવા આપી દેવાય ગાડી કેમ ભક્તિ તો એટલે તો પેલા મંદિર આવી ગયા છે પગે લાગે ને બેન હમણાં રોયા હતા એને ખાવું હતું ગોળ મોટો તો મહેલી નહીં તો રોવા માંડી મોટું તો અંતરમાં હવે ક્યાં તું રોશો તો હે દીશુ તને મોટર રખાવતા આવડે હે દીશુ કઈ ટકા હાલો ભાઈ ક્યાંક ખોવાઈ ગયો છે ક્યાં જોશો ક્યાં એ તો હવે જવાબ નહીં આપે એનું મૂળ છે નહીં એવું લાગે છે પેટ્રોલ પુરાવા આવ્યા હતા આગળના પેટ્રોલ પંપે તો અહીંયા સ્કેમ કરતા હતા એ કે આગળ ક્યાંય પેટ્રોલ પંપ નથી 500 રૂપિયાનું પેટ્રોલ નાખી દો ને એવું બધું કહેતા હતા એનો 200 રૂપિયાનું નાખું છું પેટ્રોલ અત્યારે તો ખાલી સીએનજી ગાડી છે એટલે તો ત્યાં ગયા ને તો 200 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું કીધું ને તો પહેલાં ફોનું નાખ્યું પછી બે એ કે ફોનું જ નાખું ને તો ના પાડી અમે 200 નાખું છે એમ તો પછી એને પાછું ખાલી બટન જ દબાવ્યું પેટ્રોલ અંદર વ્યૂ ને ખાલી આમ પંપ દબાવ્યો બરોબર તો મારી નજર હતી અહીંયા એટલે આકરો આવેલો નહીં કાંઈ તો મેં કીધું કેટલાનું નાખ્યું કે ફોનું જ કીધું ને એટલે એને સ્કેમ કરવો હતો કે 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને 200 રૂપિયા લઈ લેવા આવા છે બોલો પેટ્રોલ પંપ વાળા અત્યારે તો સીએનજી પુરાવા આવી ગયા છે ફોર વ્હીલમાં તો સીએનજી પુરાવી નાખીએ પછી જાય આ ગેસ બાજુ કરવા જવાનું અને આ ગલગલિયાના સામે છે પેટ્રોલ પંપ અહીંયા એવા છે અત્યારે તો આના પહેલાં પેટ્રોલ પંપે કે ને અહીંયા સ્કેમ હાલે છે ભાઈ જોરદાર એ વિડીયો ઉતારતા ભૂલી ગયો નકર હું બતાવ જ તમને કોણ હતું એ ભાઈ પાછો કે 500 રૂપિયા નાખો આગળ કોઈ પેટ્રોલ પંપ વાળો નથી આવા જ છે બધા સ્કેમ કરવા વાળા ગોદરા ઓટીને ક્યાં નહીં બનાવે બાટા મારતી હતી બે રારું પાડી ને તો હોઈ ગયા અહીંયા એક તો વ્હાઈટ પેન્ટ પહેર્યું છે ને પાછો બાટા મારે ગંધારા પગથી એક મારે તો હોઈ ગયા અહીંયા ગોદરા ઓટીને વરસાદ આવ્યો તો જોતો કાચ થઈ ગયો ઓલી સાઈડ થી આવે કઈ સાઈડ થી ઓલી સાઈડ થી ડાબી સાઈડ થી લેફ્ટ ઓ માય ગોડ કેટલી મોટ ટ્રેન બીજો ટ્રેનમાં બેવું તારે જો પૂરી થઈ ગઈ કેટલા 10 ડબ્બા થી છે ટ્રેન કાઈ ખબર નહીં
એમ નો હોય દીસુ. તારા પગ ભોગે હું કહેતો તો હમણાં ગાડી હકાવી છે હા હે દીશું તારા પગ ભોગે હે દીશું પગ ભોગે તારા ક્યાં આ મોટરમાં મને માથું તો વિખાઈ ગયું નો શ્રીફળ લેવા જાય છે પહેલી વખત તો ગયો તો પણ ત્યાં દુકાનમાં શ્રીફળ નહોતા હવે એક ભાઈને પૂછ્યું છે એ કહે છે કે આગળ શ્રીફળ વાળો છે હજી એક દુકાન તો હવે જોઈએ અહીંયા શ્રીફળ મળે છે કે નહીં તો આગળ આપણે જતા જઈએ છીએ અહીંયા હું બે ફેર આવ્યો હતો આના પહેલાં દીસુનો ઘર હતો ને ત્યારે આવ્યો હતો ને અત્યારે તો અહીંયા બધા આમ જોવે છે તો અહીંયા આગળ આવતા હતા ને શ્રીફળ મળી ગયા છે તો હવે લઈ નાખીએ શ્રીફળ હવે શ્રીફળ લઈ લીધા છે આપણે બે અને મઢે આવ્યા છીએ અત્યારે આપણે તો મઢેથી પછી ક્યાં જવાનું થાય ખબર નહીં કાંઈ તો હા તો મઢ છે કાંઈ દીશું ક્યાં આવ્યા આપણે દીશું કેમ આજે બોલતો નથી વ્લોગમાં દીશું શું થયું હાસું કે આ શું આવ્યું તને મોટરની ચાવી હે આખવી છે તારે તારો હમણાં કેવો ફોટો પાડ્યો મસ્તનો કા તો મને બોર્ડર આગવી મોટર રાખવી છે તું ભૂત છો ભાઈ હા આવી રીતના બોલે આ મઢ છે તારો અહીંયા ટકો કર્યો હતો ને કા ટકો કરવા ટાઈમે એને ફ્રૂટી લઈ દીધી તે ત્યાં જ્યાં સુધી પૈતી નહીં ત્યાં સુધી તો ન રોયો પછી રોવા મીનો હતો દીશું ભાઈ એ શું કરશો હે દીશું હું કઈ ખોલી દીધું આ તો ખોલી દીધું હે તું ક્યાં આવ્યા આપણે જો તમને એક વસ્તુ દેખાડું ફ્રેન્ડ્સ ચાલો હા બતા રાખ આપણી જશે હાલ દઈશું શ્રી વિનોદભાઈ કમલેશભાઈ પરમાર જેતપુર હા એમાં બધાને નામ હોય હા જેની જેટલા દીધા હોય ને એટલા પૈસા લખી એમાં અમે 3000 દીધા હતા હા તો આનો તમને હે ને અમારે મઢ દેખાડું બોલો હું પાણી પીવાનું છે ઓલું ના હાથ ધોવાનું છે એવું છે હું ગોળ આ બધું નવું હું નવું કર્યું ત્યાં હે ને ખાલી એમને નળ જ હતા હા એટલે આપણે કેમ જો ઓલામાં નળ છે ને હા આપણે ગેંડી હોય ને એમાં ખાલી નળ જ હોય ને એવી રીતના ખાલી હે ને 3-4 નળ હતા હા પણ હવે હે ને ઓલું બનાવી નાખ્યું દીશું ચાવી નહીં ખોઈ નાખતો એટલે બધાના નકર ને ત્યાં બધાના પગ ને એવું બધું ભીનું થતું અને બધું ગંદુ નીકળે તો હવે ન રહે કારણ કે એવું છે. કરી નાખ્યું તો કોઈને માલિક અહીંયા કરી નાખ્યું અહીંયા બધી ઘર ને એવું છે હા આપણે અહીંયા ફોટા પાડ્યા હતા હા અહીંયા હાલ દેખાડી પડે કા હા એ મેં બતાવ્યું ગઈશ શું પીશો દીશું ચા ટુકડ ટુકડ ચા પી રહ્યા રે હે તો તને બહુ ભાવે ને ચા હે દીશું ચા તને બહુ ભાવે ક્યાં ભામું તો જો ચા તને બહુ ભાવે કેવો ભાવે કેટલો બધો ભાવે હે શું થયું બી ગયો તો દીશુભાઈ ને આખી હોય છે મોટર એટલે ઈ તો આવી ગયો છે એના પપ્પાના ખોરામાં મોટર રાખવા આવ ધીરે ધીરે મૂકી દઉં. ક્યાં બાકી દીશુભાઈ કેતો ને ઉડે તો હા નકર બાવળિયામાં કા દીશુ કેતો એવું અમારે નથી કરવું. હે દીશુ હા જઈયા. વાહ દીશુ વાહ દીશુભાઈ ઓ એને ખાઈમાં જ આવવા દેવી લાગે દીશુભાઈ પગ પોગી ગયા તારા હે ઈ નથી પુગાડવા ભાઈ. ઈ ક્યાં તું એના ઈ બાજુ. ઘડીક વાર જો દિશા. હા દીશુભાઈ વાહ મોટર આ કેવો દીશુભાઈ એ જોજો હેઠી ઉતરે નહીં અહીંયા હવે પણ હા જીરીક જ હતું કિનારી ન હોય ને આ મારું હોય કોન્ફિડન્સ.
હા દીસુ વાહ હાય કહી દે ગાઈસ ને હાય કહી દે હાય પણ ગાડી આવે પોતા રે ભાઈ દીસુ બોલ ફોન તો ટોપ હો પણ ગાડી આવે ને જો શું આ ઝાડવા છે ને આ ખાખરાના પાન તમે દેતા ને તમને ગોળો આપતા તાર પપ્પાએ એવું કર્યું બે કર્યું ગાડી આવે ને તો હોટ મજા દઈશ હાલ ઓનો કેટ હા વાહ દીસુ વાહ દીસુભાઈ ને ફોટો લાવડી ગઈ એમ ને હા હો કાકી શું હાલો દીસો હો મમ્મી પા હો દીકા આ સાઈડ ગાડી આવે ને તો હોટ મજા દઈશ હા એકવાર ઓન માર લેજે ગાડી આવે ને મેં છાયા ઊભી રાખું છો ક્યાં ના ગાડી આ સાઈડ આવે ને તો ગાડી આ સાઈડ આવે હાલ આવ્યો છે મમ્મી પાસે ના ગાડી આ સાઈડ હા માર દે હાલો રિક્ષા તો દીસુભાઈ ગાડી આખી લોકમાં લીધી ગીત વાળો ન લેતો અને હવે તો આપણે આમ મસ્તી બીજે ઉલોટી વાળીને હેતુબેન ને બેહું તું ક્યારથી એ બાજુ તો એ બાજુ બેહી ગઈ છે હું ગીત કરું ગાઈસ ને કહી દે હવે હું થોડીક વાર પછી મળું હું મારે ગીત વગાડ મારે ગીત વગાડવા છે કે કયું ગીત વગાડું પેલા કે એ ઠૂસ ઠૂસ ન હોય ઠૂસ ઠૂસ ચલવે વતના વગાડ લે ચલવે વતના હાલો ચલવે વતના વગાડીએ આપણે ગીત કડી સાંભળી એક કડી નબળી નહીં હા હો ઈ તો છે હાલ દઈશું હવે ગીત વગાડીએ કહી દે નબળા નથી બીજી જગ્યાએ આવી ગયા છે અમે પાણી ખાસ સુરાપુરા બાપાને તો એ તો બેન હવે પગે લાગી લીધા ને 20 રૂપિયા પાછા વધારી નાખ્યા છે દીવા કરવા તું જાસ કે હું જઈશ હેતુ બેન કહે છે કે હું જાઉં છું એમ તો હેતુ જાય છે હવે હા ચાવી આવી ગઈ ચાવી આવી ગઈ નહીં આગળ ખોઈ નાખે ખબર ને એ તમે લઈ લીધી એટલે પાછો ભૂલી ડાયરેક્ટ જાશો ખબર ને બાકસ આવો તો હવે ભૂલતો નહીં ઓકે નહીં ને નકર ખબર ને પછી મારે આમ ટીપીક ટીપીક જો હેતુ ક્યાં ગઈ ને તમને બતાવો હવે એ દરવાજો બંધ કરી માં દીશું દીશું મને ભૂલી જાય તો આપણે ક્યાં આવ્યા દીશું આમ જો ચાંદીની મૂર્તિ જો આ હે ને કોડિયારમાં હે ને જે સિક્કા હોય ને હા એ આનો હાર પહેરાવ્યો છે હા અને આ ચાંદીની મૂર્તિ અને અહીંયા અવાજ છે ને આમ ગુંજે જો તો દીશુભાઈ અહીંયા બોલે છે હું કરીને તો હા છે રખતે રખતે ને હવે થાકી ગયા ને લાગી છે ભૂખ તો હવે હેતુબેનથી તો હાવ નથી રહેવાતું એટલે હવે આપણે આવી ગયા છે વજરાજ હોટલમાં ખાવાનું લાવ તો દીસા મોબાઈલ પછી હાથ ધોઈ નાખવા ને હે તો હાથ ધોઈ નાખ્યા પછી ખાવાનું છે કાં દઈશું ઓડી ફોડી પપ્પા કઈ ફોડી ઓડી કામ કરે છે આવડું ફોડી એવી આવી છે એને ખબર છે તને ખબર નથી સેન્સર કેમ એટલે ચાલ એની કેવી રીતે રાખવી બધાને હવે આપણે થાકી ગયા છે એટલે અમે તો દુકાને જવાના છે હેતુ બેન ની સુઈ જાય હવે કેમ હેતુ બેન થાકી ગયા ને તો નાઈ તો એને સુઈ જવું ને તો ભૂયો ચાલે પછી લેસન કરવાનું લેસન નહીં કરવાનું બાકી છે કા આમ તો ટ્યુશનનો ટાઈમ છે જ તે જવું છે ટ્યુશને હાલને મૂકી જાવ ના મેં ટ્યુશન વાળા મેડમને તો ભલે ને ફોન કરી દીધો વહેલા જ આવ્યા છે આપણે અમે હાલ હાલ મૂકી જાવ નથી આવું તો કાંઈ નહીં તો હવે બધાને બાય બાય આગલા બ્લોગમાં હવે મળીશું પાછા લાઈક કરો શેર કરો બ્લે સબસ્ક્રાઇબ ભૂલતા નહીં લાઈકન દબાવો હા એ દબાવતા જાજો હવે આવ્યા છો તો બ્લોગ જો બ્લે લાઈકન બેન લાઈક એ ક્યાં બાય એ ક્યાં